લાલ મરચાં અથાણું બનાવવું એના માટે આવા કડક કડક મરચાં લેવાના. તો એ મેં લીધા 500 ગ્રામ. તો આને કેવી રીતે કટ કરવાના એ હું તમને બતાવીશ. આના બી રાખવા હોય તો રખાય, નકર આ બધું કાઢી લેવાનું એટલે તીખાશ ઓછી લાગે. લીધેલા છે આવી રીતે આપણે કટ કરી લેવાના. આવા નાના નાના. એમાં આપણે 2 પાવડા તેલ નાખીશું. પાંચ 10 મિનિટ માટે ચડવા દેવાનું. આ આપણે ધાણા લીધા છે આખા. આ આપણે રાઈના કુરિયા લીધા છે. આ વરિયાળી છે. આ આમચૂર પાવડર છે. આ હિંગ છે. આ જીરાનો પાવડર છે. આ 2 ચમચી હળદર છે. ને આ કાશ્મીરી લાલ મરચું છે. ને આ તીખું મરચું છે. 1.5 ચમચી મેં કાશ્મીરી મરચું લીધું. 1 ચમચી તીખું મરચું લીધું. આ થોડીક આખી મેથી છે. ને આ મેથીનો મસાલો છે. ને આપણે જરૂર મુજબ ગોળ નાખશું. હવે આ બધા મસાલા આપણે પહેલાં પીસી લઈએ મિક્સરમાં. આ મસાલો આપણે દરી લીધો. જાઓ આવા ધાણા કુરિયા નહીં થવા દેવાના, દરી દેવાના. એટલે ઘરનો બનાવીએ ને તો મસાલો સારો થાય એમ. પછી તૈયાર તમારે લેવું હોય તો તૈયાર પણ લઈ લેવું. અત્યારે આપણે આ 1 વાટકી ભરી નાખશું આમાં. આ વાત કચરા ચડી જાય ને, જો ચડવા માંડે મરચાં, જવું પાણી છૂટવા માંડે, પછી એમાં આ મસાલા નાખી દેવાના. એક ચમચી વરિયાળી. આ 1 થી 1.5 ચમચી આપણે આમચૂર પાવડર છે. 1 મોટી ચમચી આપણે હળદર છે. ના મરચું 2. આ છે આપણે જીરાનો પાવડર. આ છે આપણી હિંગ. આ છે સંભાર મસાલો. એનાથી ટેસ્ટ મસ્ત આવે. હવે આ બધું મિક્સ કરી દો. આ બધો મસાલો આપણે મિક્સ કરી દીધો છે. હવે એમાં આપણે ગોળ નાખીશું. આપણે અત્યારે 3 ચમચી ગોળ લીધો છે. હવે આ બધું મિક્સ કરી દઈએ. હવે આને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ થવા દઈશું. કેમ કે સગડી ઉપર છે એટલે 15-20 મિનિટ લાગે. તો તમે ગેસ ઉપર કરો તો 10 મિનિટમાં તૈયાર થઈ જાય. હવે એને આરામથી થવા દેવાનું. હવે પાણી છૂટે અને ઘરની ગોળ નાખ્યો છે ને એની ચાસણી થઈ જાય ત્યાં સુધી. 15 મિનિટ થઈ ગઈ. હવે આપણે ચેક કરી લઈશું. જો તેલ છૂટું પડી ગયું, મસ્ત ચડી ગયું. હવે આપણે એને મિક્સ કરશું. જો